કિલોમીટર સુધી હાલી અને લાવવા પડે છે। સાચું બોલું છું ખોટું બોલું છું? સાચું ને? આ કુપા ગામની આજ ઘટના 3 દિવસ પહેલાની છે ને? એટલે આપણે કોને ચૂંટીને મોકલા છીએ? તો વિચારો, છેલ્લા 78 વર્ષથી જે એક સારો રોડ બનાવી નથી શકતા, અને આ વર્ષે કેટલા રૂપિયાની ગ્રાન્ટ આવી ખબર? નસવાડીમાં, આ છોટા ઉદેપુરમાં માર્ગ અને મકાન વિભાગમાં મેં આરટીઆઈ કરી 300 કરોડ રૂપિયાની। કેટલા? 300 કરોડ રૂપિયા આ આખલાઓ ચડી ગયા। તમારો રોડ એ આખલાઓ ચડી ગયા। એ આખલાઓને ઉખાડીને ફેંકો। હવે એક ચેતર વસાવાથી કશું નહીં થાય। હવે તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, તમામ નગરપાલિકાઓની અંદર આપણે ઘરે ઘરે ચેતર વસાવા જોશે ને? કેમ કે ચેતર છે चेतर। नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर। અને તો જેલમાં જઈને એવા છે વાઇલ્ડ ફાયર છે, વાઇલ્ડ ફાયર। 162 ના તળિયા ધ્રુજે છે। અમારા કાઠિયાવાડમાં કહેવાય કે બાપુ બગડે તો 52 ગામ પકડે, અને હાવજ બગડે તો જંગલ થથડે, પણ ચેતર વસાવા બગડે તો 162 થથડે। એટલે હવે કાંઈક તો શીખો। આપણા ગામની આજે પરિસ્થિતિ છે, આ છોટા ઉદેપુર તાલુકાનું એક જેડેડિયા ગામની ફરિયાદ મારી પાસે આવી કે સાહેબ ગડુલિયાના ફળિયામાં 9 વર્ષથી, કેટલા વર્ષથી? 9 વર્ષથી એ શાળાની મંજૂરી મળી ગઈ, પણ એ શાળા ક્યાં ચાલે છે? તો કે ભાઈ સંતુભાઈ નાયકાનું જે ઓટલો છે એ ઓટલા ઉપર ચાલે। બોલો, ઓટલા ઉપર શાળા ચાલે છે। મંજૂરી તો કેદુની મળી ગઈ, પણ ઓટલા ઉપર શાળા ચલાવવા માટે મજબૂર થાય છે તો કે હવે કઈ ગ્રાન્ટ નથી। આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટ, આદિવાસી સમાજને મળતી શિષ્યવૃત્તિ, આદિવાસી સમાજને મળતી અનામત, આ 162 દાખલાઓ ચડી જાય છે। આપણને મળતી ગ્રાન્ટ આપણને મળતી નથી। તમે બધા એ તાજના સાક્ષી છો। હું અને ચેતરભાઈ આજથી 1 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં રિવર્સ દાંડી યાત્રા લઈને આવ્યા હતા, ત્યારે આ છોટા ઉદેપુરના કહી શકાય કે શિક્ષકોમાં 50% નહીં 70% શિક્ષકોની ઘટ હતી। કેટલા? 70% શિક્ષકોની ઘટ હતી। આ છોટા ઉદેપુરની અંદર 107 એવી શાળાઓ છે કે જે ફક્ત ને ફક્ત એક શિક્ષકથી ચાલે છે, એક શિક્ષકથી। હવે શિક્ષક બિચારો એક શિક્ષક કામ કેટલું કરે મને સમજાવો? ઈ વસ્તી ગણતરીનું કામ કરે, ઈ તીડ ભગાવવાનું કામ કરે, ઈ બીએલઓ નું કામ કરે, ઈ પ્રિન્સિપાલ તરીકેનું કામ કરે, કે કેટલા વિષય ભણાવે। એટલે એના માટે આજથી 1 વર્ષ પહેલા આ રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી। આજે એના ભાગરૂપે તમે વિચારો, આ ગુજરાતની અંદર એ 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવી। 24,700। હજી પણ આ છોટા ઉદેપુરની અંદર આટલી ભરતી થઈ હોવા છતાં 50% ઉપર શિક્ષકોની ઘટ એ વર્તમાનમાં પણ છે। 50% તલાટીઓની ઘટ છે। ગામમાં આપણે 7/8 નો ઉતારો કાઢવો હોય, કે જન્મ મરણના દાખલાઓની નોંધણી કરાવવી હોય, કે બીજા કામ કરાવવા હોય, તો એમાં ગામમાં તલાટી નથી, શાળામાં શિક્ષક નથી, કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી। આ આપણો વિકાસ છે। જે કે છે ને કે મેં બહુ વિકાસ કર્યો, તે વિકાસ ક્યાં કર્યો? જરાક અમને તો બતાડો। કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ, છેલ્લા 1 વર્ષ થઈ ગયું। હમણાં જ ભૈલાએ જે વાત કરી મારા આગળના મિત્રએ, કે આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ હતી, એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, એ આ ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે, એ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાં આપણા બાળકોની જે શિષ્યવૃત્તિ હતી એ છેલ્લા 1 વર્ષથી રોકીને બેઠી હતી। ત્યારે આદરણીય ચેતરભાઈ સાથે અમે તમામ જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરી હોય એનો ઘેરાવો કર્યો। બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો। વિધાનસભા છે તો વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો। ત્યારે એ કહેતા મને રાજીપો છે કે 460 કરોડ રૂપિયા
એ આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ હતી એ 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આ સરકારે આપવી પડી અને અમારે તાળીઓ થઈ જાય. આપણે એને મજબૂર કરી ગયા. બાકી આ સરકાર તમે બધા જ જાણો છો કે કૌભાંડો કરવામાં અત્યારે પણ મનરેગા કૌભાંડ જોવા જઈએ તો જે રીતે ચેતરભાઈ વસાવે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું, નકલી કચેરી ઉજાગર કરી, હમણાં થોડા સમય પહેલા બાજુના જ વિસ્તારની અંદર જે ડુપ્લિકેટ કોલેજો ચાલતી હતી ઉજાગર કરી, તો એને જેલમાં નાખી દેવામાં આવ્યા અને મનરેગાનું નામ બદલી અને જી રામજી કરી નાખવામાં આવ્યું. ખ્યાલ છે ને? એટલે નામ બદલવામાં આ સરકાર હંમેશા માહિર રહી છે. મનરેગાના કૌભાંડ એને દબાવવા છે પણ દબાતા નથી. મિત્રો, આપણે બધા હવે જાગૃત થવાની જરૂર છે. આપણે બધા હવે લડવાની જરૂર છે. આપણે બધા ભેગા થઈ આ જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે જનતા રેડ કરવાની જરૂર છે. હમણાં થોડા દિવસ પહેલા આ જ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણા સંખેડા તાલુકાનું દામોલી ગામ અને એ દામોલી ગામની અંદર જે ખનન માફિયાઓ હતા, જે રેતી માફિયાઓ હતા, એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા. આજથી 4-5 દિવસ પહેલાની જ ઘટના. અને એ રેતી ચોરતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકોએ ભેગા થઈ પહેલા તો અધિકારીને 10-15 ફોન કર્યા. અધિકારીને કીધું કે તમે આવો અને આ બધાને રોકો, પણ અધિકારી રોકે નહીં. કેમ? કારણ કે એની ભાગ બટાઈ હોય. એ રેતી માફિયા અને અધિકારીઓ બે મિલી ભગતથી ખાતા હોય એટલે તો આવે તો નહીં. તો એ લોકોએ વિડીયો બનાવી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લાઈવ કરી અને જે લોકો આ નદીની અંદરથી એ રેતી ચોરતા હતા એને ઉજાગર કર્યા. તો આપણે નસવાડીમાં પણ તમે બધા સાક્ષી છો કે ઘણી બધી જગ્યાએ એ ખોટું થઈ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ એ આપણા હકના જે પૈસા છે ખોટી રીતે વપરાઈ રહ્યા છે. તો આપણે બધાએ ભેગા થઈ હવે આને રોકવા પડશે. જ્યાં પણ તમને એવું લાગે ત્યાં સૌથી વધારે જે આપણું તાકાતવર સાધન છે મોબાઈલ, એનો સદુપયોગ કરો અને આ મોબાઈલથી જ્યાં પણ તમને એવું લાગે કે આ ગેરરીતિ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે, એને સીધું જ લાઈવ કરી દો અને આપણા જે આગેવાનો છે રાધિકાબેન થી લઈને બધા જ લોકોને હવે એ વિડીયો મોકલી દો. એટલે આપણે બધાએ હવે જાગૃત થવાનો સમય એ આવી ગયો છે. એટલે વધારે વાત નથી કરવી, કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. જાહેરાતો તો એવી કરે જ્યારે સિંહની ગર્જના કરતા હોય, પણ કામ તો કે ગોકળ ગાય જેવું કામ કરે. તમે જાણો છો કે હમણાં જ આપણે અહીંયા કહી શકાય કે રાજવાસણા જે ગામ છે ત્યાં અત્યારે રબર ડેમ બનાવવાનો અત્યારે કહી શકાય કાર્યક્રમ ચાલુ છે ને કે રબર ડેમ બનાવવો છે. પણ એ રબર ડેમમાં અત્યારે જે કામ છે એ હજી કામ ગોકળ ગતિએ ચાલે, હજી સુધી બન્યું નથી. વધારે વાત ન કરતા આપણે ચેતરભાઈ વસાવાને પણ સાંભળવાના છે. શિક્ષણ અને યુવાનો આપણે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે. આપણા જે પ્રાણ પ્રશ્નો છે, આપણને જે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે, એ પછી અનામતના હોય, એ પછી રોજગારીના હોય કે શિક્ષણના હોય, એમાં આપણે બધાએ લડવું પડશે. આગળના દિવસોમાં અમે તમારા સમક્ષ આવવાના છીએ. જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એની અંદર પણ આપણે આપણો પ્રતિનિધિ એ મજબૂત ઉભો રાખી અને એને જીતાવવા માટેના પ્રયત્નો કરીએ. બોલો જય જોહર, જય જોહર, જય જોહર, જય જોહર, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો, તમારી જોશી